અમદાવાદમાં ટાટા હેરિયર કારમાંથી શેર બજારનો વ્યવસાય કરતા શખ્સનો મૃતદેહ મળી આવ્યો। આપ જોઈ રહ્યા છો નવનિર્માણ અમદાવાદ ન્યૂઝ। એક નજર આજના મુખ્ય સમાચાર પર। અમદાવાદના સોલા વિસ્તારમાં સાયન્સ સિટી રોડ પરથી ટાટા હેરિયર કારમાંથી શેર બજારનો વ્યવસાય કરતા શખ્સનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે। સોલા પોલીસને જાણ થઈ હતી કે સાયન્સ સિટી રોડ ઉપર હેતાર્થ પાર્ટી પ્લોટ નજીક વિહત બંગલોઝની બાજુમાં એક ખુલ્લા પ્લોટમાં ગાડીમાં લાશ પડી છે, જેથી સોલા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી હતી। પોલીસ દ્વારા ત્યાં જઈને તપાસ કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા। પોલીસ દ્વારા ગાડી ખોલીને તપાસ કરતા તેમાં આશરે 45 વર્ષીય વ્યક્તિની લાશ જોવા મળી હતી। પોલીસે મૃતકની ઓળખ કરતા શેલા ગામના રહેવાસી હર્ષદભાઈ પ્રજાપતિ નામના વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું હતું। હર્ષદભાઈ પોતે શેર બજારનો વ્યવસાય કરતા હતા, ત્યારે આ અંગે સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એન. બુકણે જણાવ્યું હતું કે પોલીસ દ્વારા લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવી છે। મૃતકના શેર પર ઈજાના કોઈ નિશાન જોવા મળ્યા ન હતા। પ્રાથમિક દ્રષ્ટિએ હાર્ટ એટેકને કારણે તેમનું મોત થયું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે, ત્યારે આગળની તપાસ બાદ સાચી હકીકત સામે આવશે।